જો મિત્રો અહીંયા ગૌશાળા છે ને ભાઈ બહુ મોટી છે. તો મિત્રો અહીંયા છે ને ભાઈ જો આ બધી વનસ્પતિ જો બધા લોકેશન કેવું મસ્ત છે. તો મિત્રો આપણે ફાઈનલી પાનેરા ડુંગર પૂગી ગયા છીએ અને આ જો શ્રીફળ લઈ લીધું છે. અને અહીંયા જો ભાઈ આપણે સાઉન્ડમાં છે એ દર્શન કરી લેજો. હા મિત્રો જો ફોટા પાડવાનું લોકેશન છે ને બહુ મસ્ત છે. ભાઈ લાઈક કરી નાખજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ તો સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 2:30 વાગી ગયા છે. અને ભાઈ અહીંયા લોકેશન તમને એમ લાગે છે નવીન છે. તો અહીંયા છે ને એક દવાખાને આવ્યા હતા મારા માસીભાઈ પાસે આંટો મારવા. તો અહીંથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને આપણે જવાનું છે પાનેરા ડુંગર અને સાઉન્ડમાં દર્શન કરવા. તો વિડીયોમાં રહીજો બધાય. અને હારે જો ભાઈ ભાણિયા ભાઈ છે એ જો ફોટા પડે લોકેશન ની કે બહુ સારું છે અહીં કા. અને કઈ બસ જવાનું, કઈ બસ છે? પાનેરા જવાનું છે ભાઈ. અને એના લોકેશન જો કેવું છે, કાઢવા બહુ મસ્ત છે. અને અહીંયા છે ને માસીભાઈ ની જો આમ બેઠા છે બાકડે. ઈ ભાઈ ને દવાખાને લાવ્યા છે. તો સારું હાલો વિડીયોમાં રહીજો બધાય. અને અમે હવે જાય પાનેરા એટલે બધું બતાવશે. ઘરેથી જ વિડીયો સ્ટાર્ટ કરવાનો હતો પણ એમાં એવું હતું કે છે ને તો વરસાદ બહુ આવતો હતો અને રેનકોટ પહેર્યા હતા. અને પછી ભાઈ અત્યારે શું છે અહીંયા પોગી ગયા ને તો અહીંથી વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો બધા લોકેશન જોઈ લેજો. આમ જો કેવું છે મસ્ત લોકેશન. આમ જો ઝાડવા બળવાનું કાંઈ ઘટે નહીં હો. ભાઈ બધે ઝાડવા છે કેમ કે દવાખાનું હોય ને એટલે ઓક્સિજન લેવું પડે બધાને. એટલે ઝાડવા બહુ મસ્ત છે. અને ભાઈ વરસાદ એવો હતો એટલે આપણે રસ્તામાં કાંઈ આપણે શૂટિંગ ઉતાર્યું નથી. વ્લોગ સીધો અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે. તો વિડીયોમાં રહેજો. અને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગૌશાળા છે ને બહુ મોટી છે. તો હવે અહીંયા લઈ જાય છે અમારા પટેલ. તો અહીંયા આપણે જઈ અને જો આ અમારો હોટેલ છે ને અમારી છે ભાઈ તે જઈએ છીએ. સારું હાલો તો વિડીયોમાં રહીજો. જો મિત્રો અહીંયા ગૌશાળા છે ને ભાઈ બહુ મોટી છે. તો કેટલી ગાયું છે. ગૌશાળા છે. અમાર પટેલ છે ને તો અહીંયા ગૌશાળા બતાવવા લાવ્યા છે. કે અહીંયા હારે આવ્યા છે હું દવાખાને. હા છે અમારા માસી ભાઈ. અમે જઈએ છીએ પાનેરા ટાઉનમાં દર્શન કરવા. સારું હાલો તો વિડીયોમાં રહીજો એટલે તમને દર્શન કરાવશું સાઉન્ડમાં અને બધું બતાવશું. ને અહીંયા જો ભાઈ વાડી છે. લોકેશન બહુ મસ્ત છે. જોઈ લો નાળિયેરી બધું. હા જો અહીં પાણી આવે. લોકેશન બહુ મસ્ત છે. જોઈ લો ભાઈ. હા ભાઈ છે ને આ બધું દવાખાનું છે. અહીં છે ને ભાઈ કેન્સર થયું હોય ને એનું કેન્સર નું છે. આપણે વાગલધારા કહીએ ને ત્યાં વાગલધારા આવ્યા છીએ. અને ભાઈ કેન્સર જેને થયું હોય ને એ લોકો અહીંયા આવે છે. બેઠી ગઈ છે. આ બધું ગાઉ લાટ છે. જોઈએ બધી ગાઉ ભાઈ. દવાખાને ભાઈ દૂધ ની જરૂર પડે કે અહીંયા છે ને ભાઈ આ બધી વનસ્પતિ જો આનું છે ને દેશી ઓહળિયા કરી અને બધા દર્દીને પાવાના અને પછી એનું સારું થાય. અને અહીંયા જો આ બધી વનસ્પતિ છે. આમ જો ના જો ઊભી ગયા કે ફોટો પાડો એ હારે આવ્યા છે. તો જો આપણે કોટ બોટ પહેરી લીધા કેમ કે ચાલુ ગાડીઓ પછી વરસાદ આવ્યો રસ્તે તો ભાઈ ગાડી ઊભી ન રાખવી પડે. અહીંથી નીકળી ટુ વ્હીલર લેવા છે ભાઈ નવી. અને કાંઈ છે ને અહીંયા જો કોટ મીડા પહેરવા બધાય. તો બધા કોટ વાઈટ છે ને એટલે જઈએ હવે. કઈ બાજુ જવાનું છે? પાનેરા ડુંગર. પાનેરા થઈ ગયા કોટ પહેરી. તો મિત્રો આપણે ફાઇનલી પાનેરા ડુંગર પૂગી ગયા છીએ. અને આ જો શ્રીફળ લઈ લીધું છે. અને આગળ જો હાલ્યા જાય છે એટલા 3-4 જણા. આ છે અમારા માસી ભાઈ અમારા ભાઈ ની છે. સારું હાલો તો આપણે માતાજીના દર્શન કરીએ. અને પેલા નિરાજે ડુંગરો ચડી જાય કેમ કે જે શરૂઆત કરી છે. અને પછી આપણે ડુંગરો ચડી પછી માતાજીના દર્શન કરાવીએ તમને. તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો ભાઈ.
અને કોમેન્ટ કરજો. જય માતાજી લખી નાખ્યો કોમેન્ટમાં. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં પ્રસાદી લઈ લીધી છે. હા તો આવી ગયા છીએ ને અત્યારે ભાઈ ટ્રાફિક છે નહીં બહુ એટલે મજા આવે છે. જો બધા લોકેશન કેવું મસ્ત છે. આપણે પેલા ચડીએ અને પછી આગળ જઈને તમને દર્શન કરાવી ઉપર ચડી. કેમ કે વાર લાગશે ચડવાની શરૂઆત જ કરી. તો અમારે ભાણિયા ભાઈ તો થાકી ગયા. થાકી ગયો કે હવે ભાઈ હા પૂરું થઈ ગયું એમ થાય છે. તો ભાઈ ચડવો તો પડશે ડુંગરો હાલ છે નહીં. ભાઈ કોમેન્ટ કરજો કેટલાક આપણે મને ડુંગર આવ્યા છે અને કેટલાક ડુંગરો ચડ્યા છે. ભાઈ કોમેન્ટ કરી નાખજો. ના એ બધી જોવા મળે ને ઈ છે. હા ચડી ગયો ફેર નથી હવે તો. રમકડા ને એવું બધું મળે છે. આ બધું જંગલ છે. જો ભાઈ અહીં છે ને રાતે આ લોકો જાગ્યા હોય ને રાતે આરામ ઉપર છે. બતાવી દઉં તમને. જો આ બધા અત્યારે આરામ ઉપર છે. જો એક આમ શું છે ગલોટી ગાડી. તો હાલો મિત્રો આપણે ફાઇનલી ડુંગરો ચડી ગયા છીએ અને હાલો સાઉન્ડમાં દર્શન કરાવી દઉં તમને બધાને અને હું પણ દર્શન કરી દઉં. તો પેલા ત્યાં સિંહ છે તમે જે આવ્યા હોય એને બધાને ખબર જ છે. અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદા અને અહીંયા જો ભાઈ આપણે સાઉન્ડમાં છે દર્શન કરી લેજો. સાઉન્ડમાં દર્શન કરી લેજો. બધા કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો. ત્યાં બધું ગણપતિ દાદા છે. અંબિકા અને નવદુર્ગામાં ડુંગર અને બધે ભાઈ બધાને દર્શન કરાવી દીધા છે. તો હવે કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખ. હાલો મિત્રો મેં તો દર્શન કરી લીધા. તમે દર્શન કર્યા હોય ને સાઉન્ડમાં ના તો કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો. અને આ જો ભાઈ મંદિર છે અહીંયા આવું જે આવ્યા હોય એને તો બધાને ખબર જ હશે. અહીંયા જો ભાઈ મંદિર આ રીતના છે. અને હવે આપણે અહીંથી જવાનું છે આમ ઉપર. એટલે ઉપર છે ત્યાં બીજું મંદિર છે. તો હાલો ત્યાં જઈએ આપણે. અને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહીજો ભાઈ. તો તમને બધું બતાવી અને દર્શન કરાવી. મિત્રો આ છે મંદિર સાઉન્ડમાંનું અને અહીંથી જોવા વલસાડ જો ચોખ્ખું બધું દેખાય. જો બધું આ છે બધું વલસાડ છે. આ બધા અહીંયા છે. હજી આગળ જવાનું છે અને ફોટા બધું પાડવાનું છે. તો હવે આપણે આગળ જઈ. મિત્રો જો આપણે ફોટા પડવા પછી ચશ્મા પહેરી લીધી છે અને લોકેશન જોઈ લો ભાઈ કેવું છે મસ્ત. પવન બહુ છે હો ભાઈ. પવન કેટલો છે જોઈ લો. અહીંયા જે આપણે નીચે જવાનું છે. આ બધું જોઈ લો. અહીંયા જો સેલ્ફી મીડા પાડવા. હાલો તો આપણે આમ નીચે જવાનું છે ફરવા. કેટલી જગ્યાએ કઈ નક્કી નથી ને પછી મોડું થઈ જાય. કેમ કે પગવામાં પછી મોડું થઈ જાય. ટ્રાફિક પછી બહુ હોય. વાહન નહીં આવતા ત્યારે ટ્રાફિક બહુ હતી એટલે મોડું થઈ ગયું. તો ભાઈ પવન બહુ છે અને આ જગ્યા છે ને ભાઈ તો રાજા વખત ની. આ બધી જગ્યા જો કેવી દિવાલો કેવડી ઊંચી છે આમ લઈ લો. અને અહીંથી જો પવન બહુ છે. અને આપડા ભાઈ જો મોટા ભાઈ છે ને બ્લોગ બનાવે છે. જો એ પણ બ્લોગ બનાવે છે. તો હારો હાલો વિડીયોમાં રહીજો. આગળ જઈએ મોડું થાય વરસાદ આવે એવું છે બધું. અને બધું બગાડો. ફોટા પાડવાનું લોકેશન છે ને બહુ મસ્ત છે. તો અહીંયા આપણે એક ફોટો પાડી લીધો છે અને અહીંયા જો ભાઈ પવન બહુ છે. અહીં જો પવન કેટલો છે. જો કેવલભાઈ જો ભાણિયા ભાઈ ઉડે રે કાંઈ પાડી લઉં. તો અહીંયા છે ને ભાઈ બીજા માતાજીનું મંદિર હતું તો ત્યાં આપણે જો દર્શન કરી લીધા છે. અને આ જો ફોટા પડવા ગયા આવી ગયા છે. તો હાલો હવે આપણે જવાનું છે આમ નીચે ડુંગરોથી ઉતરવાનું છે. પછી જવાનું છે સીધું સુરત.
ને અહીંયા જો ફોટા પડવાનું લોકેશન મસ્ત બધે. હા જો આગળ આપણે ઉપર હતા ને ઈ છે. અહીંયા આપણે ઉભા થાક એમ લાગતું છે ને કુંડ છે ભાઈ, ઉપરથી મેં તમને દેખાડ્યું તો કુંડ નથી ભાઈ, આ છે ને હાથ કવા છે અહીંથી જુઓ, અહીંથી આમનું લાઈનમાં ભાઈ જો આ છે ને ભાઈ હાથ કવા છે હો. અહીંયા હું રહસ્ય છે આપણને ખબર નથી ભાઈ, પણ હાથ કવા છે આમાં એ ખબર છે. અહીં જો ભાઈ આ છે ને આ રાજાનું છે ને બધું એવું જો બનાવી નાખ્યું બહુ મસ્ત, પેલા આવું હતું નહીં, હવે બધું છે ને બહુ મસ્ત બનાવી નાખ્યું છે જો. અને અહીંયા જો અહીંથી બધું દેખાય છે. અહીં ફોટા પાડવા જાય, અહીંયા ફોટા પાડી લીધા છે આપણે. આ લોકેશન જોઈ લો એકવાર. હા ભાઈ જંગલ જો આપણે સાઉન્ડમાં દર્શન કરી લીધા છે અને તમે દર્શન કર્યા છે ભાઈ. અને હાલો અહીંયા છે ને આપણે થોડાક નીચે ઉતરી ગયા છીએ, ત્યાં મહાદેવનું મંદિર આવે છે. અને ત્યાં ભાઈ શું છે શૂટિંગ ઉતારવાની મનાય છે, કદાચ નહીં ઉતારવા દે, ઉતારે છે ભાઈ, ઉતારવા દે તો હાલો હું તમને મહાદેવના દર્શન કરાવું ભાઈ મંદિરમાં, તો ઉતારવા દે તો શૂટિંગ. અને હવે આપણે અહીંથી સીધું નીચે ઉતરવાનું છે, તો બધા વિડીયોમાં રહીજો. ફોટો પાડવાનું નહીં છે ભાઈ, પણ અહીંથી કઈ ગંગા માતાના દર્શન કરી લો બધા. હાલો ભાઈ ગંગા માતાના દર્શન કરી લો. અને હું હવે દર્શન કરી આવું. અહીંયા મહાદેવનું મંદિર છે ભાઈ જો, અહીંયા શું લખ્યું છે તો ડુંગરો અડધો તો ઉતરી જ ગયા છે. અને હવે આમ તો નીચે ઉતરવા આવ્યા છીએ. અને આ એક આપણે ગાડી લઈ લીધી છે અમાલે હાટું, તો હવે જાય નીચે. અને ઓલા જો મેળા ઉતરવા, હું વાંહે રહી ગયો. સારું તો હાલો વિડીયોમાં રહી ગયો ને પછી મળીએ, કેમ કે હવે મોડું થઈ જાય, નકર અહીંથી હજી 100 કિલોમીટર થાય છે સુરત, તો મોડું થાય ભાઈ. તો વિડીયોમાં રહી ગયો અને હવે સીન ઉતારી ન ઉતારીએ સીધા ઘરે પછી મળીએ. જો થાકી ગયા. આપણે ભાઈ નીચે ઉતરી ગયા છીએ ને જો બધી વસ્તુ મળે છે. નીચે ઉતરી ગયા છીએ ને હવે આવ્યા છે આપણી ગાડી પાસે. અહીંયા આપણે 2 વ્હીલ પાર્કિંગ કરી છે ને એ છે, ને હવે સીધું જવાનું છે ઘરે. તો વિડીયોમાં રહી ગયો અને હવે રસ્તાનો શોર્ટ લઈ ન લઈ સીધા ઘરે મળીએ. તો અહીંયા બધું પાર્કિંગ જ છે ભાઈ જો, અને બધું છે અહીંથી આપણે સીડા હતા ભાઈ પાનેરા ડુંગર.